Painted, painless learning. સાતમું ચેપ્ટર સ્વાતંત્ર્યોત્તર ભારત. કેવું અઘરું લાગે, કેટલું બધું આમ ગૂંચણામય લાગે કે ઓહો આ વળી કેવું ભારત વિશે. સમજો ભાઈ, એનો મતલબ એમ કે ભારતને આઝાદી નહોતી મળી, ભારત આઝાદ નહોતું થયું, ભારત સ્વતંત્રતા નહોતી મળી, એ પેલા ભારતની સ્થિતિ કેવી હતી સમજો છો ને મારા ભાઈઓ બહેનો, બધા લોકો સમજો છો? ભારત છે આઝાદ નહોતું થયું, એ પેલા ભારતની સ્થિતિ કેવી હતી, પેલો પ્રશ્ન એ આ આપણે ભરવાનું. સ્વાતંત્ર્યોત્તર ભારત, આઝાદી બાદ ભારત. તમને ખબર છે ભારતને આઝાદી મળી ગઈ, બરોબર? આઝાદી પહેલા તો 562 જેટલા દેશી રજવાડાઓ હતા ગુજરાતમાં, 366 હતા, સૌરાષ્ટ્રની અંદર 222 જેટલા દેશી રજવાડાઓ હતા. આ બધી વાતો તો આપણે આઝાદી પહેલા કીધી. આઝાદી બાદ ભારત છે, તમને ખબર છે ભારત આઝાદ થયું. આ ભારત આઝાદ થયું ને સાથે સાથે ભારત અને પાકિસ્તાન બંને આઝાદ થયું. સમજો, ભારત અને પાકિસ્તાન બંને આઝાદ થયું. 14 ઓગસ્ટ છે ને ભાઈ, આ 14 ઓગસ્ટ ના દિવસે, 14 ઓગસ્ટ ના દિવસે વિદ્યાર્થી મિત્રો છે પાકિસ્તાન, બરોબર, પાકિસ્તાન આઝાદ થયું. અને ભારત છે 15 ઓગસ્ટ ના રોજ એનો આઝાદી દિવસ ઉજવે છે. ભારત એનો આઝાદી દિવસ ક્યારે ઉજવે છે? 15 ઓગસ્ટ. પેઇન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12 ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે, ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે, આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. તો સમજો, ભારત અને પાકિસ્તાન આવા બે જે દેશ છે એનો આઝાદી દિવસ એક જ હતો. હવે સમજો, 14 ઓગસ્ટ ના રોજ આપણને આઝાદ થઈ ગયું હતું, પણ ભારતે પોતાની 14 ઓગસ્ટ રાતે 12 વાગે, 14 ઓગસ્ટ રાતે 12 વાગે, અને પાકિસ્તાને 14 ઓગસ્ટ ના રોજ આઝાદી દિવસ ઉજવી નાખ્યો. પણ ભારતે શું નક્કી કર્યું કે ભારત બીજા દિવસે સવારમાં 15 ઓગસ્ટ ના રોજ આઝાદી દિવસ ઉજવશે. વેરી ગુડ, ઓકે. તો ભારત આઝાદ થયું પછી કેવા પ્રશ્ન હતા, બધાનું ધ્યાન અહીંયા રાખજો વિદ્યાર્થી મિત્રો. ભારત આઝાદ થયું પછી કેવા પ્રશ્ન હતા? ભારત આઝાદ થઈ ગયું, આઝાદ થયું પછી પ્રશ્નો કેવા હતા ભાઈ? ઈ આપણને પરીક્ષામાં પ્રશ્ન પૂછાય છે કે ભાઈ ભારત આઝાદ થયું પછી કેવી પરિસ્થિતિ હતી ભારતની, તો એ આપણને આવડવું જોઈએ કે ભાઈ ભારત આઝાદ થયું પછી પહેલી પરિસ્થિતિ તો એ હતી કે અંગ્રેજો પેલા જ્યાં અંગ્રેજો ભારત છોડીને વયા ગયા, બરોબર? ભારત આઝાદ થયું પછી અંગ્રેજોએ ભારતને સોંપી અને એ વયા ગયા. ત્યાં સુધી જે કાયદા હાલતા હતા, દેશની અંદર જે શાસન હાલતું હતું એ કેની કોર હાલતું હતું? બ્રિટિશ સલ્તન, બ્રિટિશ પ્રમાણે. હવે અંગ્રેજો વયા ગયા તો ભારતમાં શાસન કઈ રીતે થાય, ભારતમાં કાયદો કયો લાગુ કરવો? તો પહેલું કામ તો એ હતું બંધારણ બનાવવાનું. શું હતું? આપણું કોઈ બંધારણ હતું નહીં. પહેલું કામ શું હતું વિદ્યાર્થી મિત્રો? બંધારણ બનાવવાનું. આપણી આગળ કોઈ કાનૂન નહોતો, આપણા દેશનો કાયદો હતો નહીં, આપણા દેશના નીતિ નિયમો નહોતા, આપણા દેશના સિદ્ધાંતો હતા નહીં. તો પહેલી પરિસ્થિતિ આપણી આ હતી કે આઝાદી થઈ ગઈ, આપણે આઝાદી મળી ગઈ પણ આપણો કોઈ કાયદો જ નહોતો. અને કોઈ દેશ કાયદા વિના હાલે, કોઈ દેશ કાનૂન વિના હાલે, કોઈ દેશ બંધારણ વિના હાલે, નો હાલે, નો હાલે, બંધારણ વિના નો હાલે. બીજી વસ્તુ, ભારત આઝાદ થયું, ભારત આઝાદ તો થયું પણ આઝાદી બાદ જે આઝાદ થયું, આઝાદી બાદ મોટો પ્રશ્ન શું હતો? દેશી રજવાડાને ભેગા કરવા. દેશી રજવાડા
અથવા રિયાસતો એને એક કરવી. કેટલા રજવાડાઓ હતા એ બધાને એક કરવાનું કામ હતું. ભારતના કેટલા 562 જેટલા રજવાડા હતા. કેટલા હતા ભારતમાં? 562 જેટલા દેશી રજવાડા હતા. આ બધાને એક કરવા પડે એમ હતા. ભારત ટુકડાઓમાં વહેંચાઈ ગયેલું હતું. ભારત જુદા જુદા 562 જેટલા ટુકડાઓમાં વહેંચાઈ ગયું હતું વિદ્યાર્થી મિત્રો. બરોબર સમજજો. એક તો આપણને આઝાદી મળી પણ આપણે કોઈ કાયદો હતો નહીં. ભારત ટુકડાઓમાં હતું. ભારત અખંડ ભારત હતું નહીં, ખંડોમાં વિભાજિત હતું. જેમ કે ભાવનગરના રાજા હોય તો ભાવનગરના રાજા કૃષ્ણકુમારસિંહજી હોય એના મુજબ શાસન કરતા. પછી ભાવનગર થી આગળ જાવ તો ગોંડલના રાજા હોય એ ગોંડલના રાજા એના નિયમો અલગ હોય. વડોદરાના ગાયકવાડી રાજા હોય તો એના નિયમો અલગ હોય. લાઠીમાં જાવ તો ગોહિલ રાજ એનું અલગ શાસન હોય. આમ ભારતની અંદર 562 જેટલા દેશી રજવાડાઓ હતા. આ તમામ રજવાડાઓને ભેગા કરવા, આ તમામ રજવાડાઓને એક કરવા માટે, આ તમામ રજવાડાઓના એકીકરણમાં, તમામ રજવાડાને એકીકરણ અથવા તો એને કહેવાય વિલીનીકરણ, આ તમામ રજવાડાઓના એકીકરણ અથવા વિલીનીકરણ કરવાનું મોટામાં મોટું ભાગ કોણે ભજવો? તો કે ભાઈ બે નેતાઓએ. એક હતા સરદાર વલ્લભભાઈ પટેલ, સરદાર વલ્લભભાઈ પટેલ, અને બીજા એક હતા એની હારવાર કામ કરનારા વીપી મેનન. વીપી મેનન. તો એક કામ હતું બંધારણ બનાવવાનું, એક કામ હતું આ રજવાડાને ભેગા કરવાનું. પેલું આ રજવાડાને ભેગા કરવાનું કામ કોણે કર્યું હતું? તો સરદાર વલ્લભભાઈ પટેલ અને વીપી. આગળ બીજું કામ શું હતું? ભારતના દેશી રજવાડાઓને ભેગી કરવાનું કામ તો હતું. પછી બીજું એક કામ શું હતું? બીજું એક કામ વિદ્યાર્થી મિત્રો હતું કે જે ભારત અને પાકિસ્તાન બે ભાગ પાડી દીધા. પેલા તો પાકિસ્તાન ને ભારત એક જ હતું, પણ આ બે ભાગ પાડ્યા તો જે ત્યાંથી જે આપણા ભારતીય લોકો આવ્યા હોય એ નિરાશ્રિતોને આશ્રય આપવાનું. નિરાશ્રિતોને આશ્રય આપવાનું. નિરાશ્રિતોને આશ્રય આપવાનું. નિરાશ્રિતોને આશ્રય આપવાનું મીનિંગ શું? કે ભાઈ એ લોકોને વસવાટ આપવાનો, એ લોકોને અહીંયા રહેવાની, જમવાની આ બધી વ્યવસ્થા કરવી જોઈએ કે નહીં? તો એ બધી આપણે કામ. તો બધા લોકો યાદ રાખ્યું, બધાને યાદ સમજાઈ ગયું. આગળ વધીએ. બ્રિટિશ પાર્લામેન્ટે હિન્દ સ્વાતંત્ર્ય ધારો જુલાઈ 1947 માં પસાર કર્યો. સમજો બધા લોકો, જે લોકો ભણી ગયા છો એ રિવિઝન થઈ જાય. આ ધારાની જોગવાઈ અન્વયે ભારતનું ભારતીય સંઘ અને પાકિસ્તાન સંઘ એમ બે રાષ્ટ્ર અસ્તિત્વમાં આવ્યા. ભારત અને પાકિસ્તાન એમ બે રાષ્ટ્ર અલગ પડ્યા. 1947 માં ભારત આઝાદ થયો ત્યારે દેશ સમક્ષ મુખ્ય બે પ્રશ્ન હતા. જો આપણા દેશ આગળ બે પ્રશ્ન હતા. કયા? એક તો ભારતને અનુરૂપ બંધારણ બનાવવાનું. આપણું કોઈ બંધારણ હતું નહીં. 1947 પહેલા આપણે કોના પ્રમાણે શાસન હાલતું? અંગ્રેજો પ્રમાણે. હવે અંગ્રેજો વૈયા ગયા, બરોબર? અંગ્રેજો ભારત છોડીને વૈયા ગયા તો હવે આપણે ફરજ શું પડી? બંધારણ બનાવવાની. બીજી ફરજ શું હતી? બીજી ફરજ એ હતી કે જે આપણો ભારત ટુકડાઓમાં વહેંચાઈ ગયો હતો, ભારત જુદા જુદા ખંડોની અંદર વહેંચાઈ ગયો હતો, આ બધાને ભેગા કરી અને એક અખંડ ભારત બનાવવાનું. બરોબર સમજો, અખંડ ભારત બનાવવાનું. આ અખંડ ભારત બનાવવાનું જે કામ છે, અખંડ ભારત બનાવવાની જે જવાબદારી છે, અખંડ ભારત બનાવવાનું જે બીડું ઝડપ્યું હતું એ હતા ભારતના લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ. અને માત્ર ને માત્ર સરદાર વલ્લભભાઈ પટેલ, એની સાથે એક માણસ બીજા પણ હતા અને એનું નામ હતું વીપી મેનન. આટલું જબરજસ્ત કામ કર્યું, આટલી પ્રામાણિકતાથી કામ કર્યું કે આ 562 રજવાડાઓ છે એમાંથી મોટા ભાગના રજવાડાઓને ભેગા કરી દીધા, એક કરી દીધા. વિદ્યાર્થી મિત્રો, આજે બે સગા ભાઈને ભેગા નથી કરી એકાદ, આ 562 રાજાઓને ભેગા કરવાના હતા.
જેના પોતાના રિયાસતો હતી, જેની પોતાના રજવાડા હતા, એ રાજાઓને ભેગા કરવાના. આ બહુ જવાબદારી વાળું કામ સરદાર વલ્લભભાઈ પટેલે કર્યું હતું. આથી જ તે એને ભારતના લોખંડી પુરુષ કહેવાય, ભારતના બિસ્માર્ક કહેવાય. બરોબર છે? આથી એના નામના પૂતળા બને ભાઈ. બરોબર, આપણને આપણી ગલીના કૂતરાય ન ઓળખે. સમજાય ને? તો આ યાદ રાખવાનું. સારું કામ કરો તો લોકો યાદ કરે. આગળ, ભારતનું બંધારણ બનાવવાનો આ એક પ્રશ્ન હતો. બીજો પ્રશ્ન એ હતો કે જે આપણી રજવાડાઓ હતા, આ રજવાડાઓને શું કરવું? ભેગા કરવાના હતા. આ રજવાડા કેમ ભેગા થાય? બરોબર, એ ભેગા કરવાના હતા. બહુ મોટું કામ, જવાબદારી વાળું કામ હતું. સમજાય છે? તો આટલી વસ્તુ યાદ રહી ગઈ. આગળ વધીએ. જુઓ, સરદાર વલ્લભભાઈ પટેલ, બરોબર, બધા લોકો ઓળખે. એના નામનું સ્ટેચ્યુ ઓફ યુનિટી બન્યું. બરોબર છે? આપણને આપણા ગલ્લીના કૂતરા એનો ઓળખે. બરોબર છે? આગળ, તે જ રીતે ભારતની કુલ જનસંખ્યાના 20% જનસંખ્યા દેશી રાજ્યોની હતી. કાશ્મીર છે, હૈદરાબાદ, મૈસૂર મોટા રાજ્યો હતા. અન્ય નાના રાજ્યો પણ હતા. એવા રાજ્યો પણ હતા કે જેનું કદ નાનું, ગામ કરતા પણ હતા. આ રાજ્યોના રાજાઓ નવાબો ભારતીય સંઘમાં જોડાવા માટે સમાજમાં ભગીરથ કાર્ય કર્યું. આ કાર્ય ઝડપથી પાર પાડવાનું હતું. આઝાદી પ્રાપ્ત થતા સૌ પ્રથમ ભાવનગરના રાજા, ભાઈ ભાવનગર છે એના રાજા હતા, પ્રજાવત્સલ રાજા હતા. પ્રજાનું કલ્યાણ એના માટે પહેલી પ્રાથમિકતા હતી, એની પ્રથમ ફરજ હતી. એવા આપણા પ્રજાવત્સલ રાજા એવા મહારાજા કૃષ્ણકુમાર સિંહજી, એને આ આઝાદીની જે લડત છે એની અંદર પહેલું પોતાનું રજવાડું કૃષ્ણકુમાર સિંહજી આપ્યું. એ બહુ ગૌરવની વાત કહેવાય. બરોબર, ભાવનગરના જવાબદાર સરકાર નો શુભારંભ કર્યો. તમને પરીક્ષામાં અહીંથી પ્રશ્ન પૂછાય કે ભાઈ ભારતના એકીકરણમાં દેશી રજવાડાઓને એક કરવામાં જવાબદાર સરકાર તરીકે પ્રથમ ફરજ નિભાવનાર રજવાડું કયું હતું? તો ભાવનગર. અને ભાવનગરના રાજા કોણ હતા? કૃષ્ણકુમાર સિંહજી. તારીખ હતી 15 જાન્યુઆરી. બહુ સુવર્ણ અક્ષરે લખાણી હતી 1948 ના સમયમાં. તમે તમારી કોઈ કિંમતી વસ્તુ ન આપી શકો ભાઈ, આખા રજવાડું, આખું રિયાસત આપી દીધું દેશ માટે. ત્યારે એ રાજાઓને પ્રજાવત્સલ રાજાઓ કહેવાય. ત્યારે એ રાજાઓ છે એના નામ ઇતિહાસના પન્નાઓની અંદર દર્જ થાય ભાઈ. બરોબર, સરદાર પટેલના પ્રયત્નથી સંયુક્ત સૌરાષ્ટ્ર રાજ્યની રચના થતા ભાવનગર રાજ્ય તેમાં વિલીન થઈ ગયું. 15 ફેબ્રુઆરી 1948 ના દિવસે સૌરાષ્ટ્ર રાજ્યની આ ઘટનાને જવાહરલાલ નહેરુએ સમકાલીન ઇતિહાસનું સૌથી નોંધપાત્ર એકીકરણ, કારણ કે શરૂઆત કરવી ને એ અઘરી હોય વિદ્યાર્થી મિત્રો. કોઈ પણ કામ હોય એની શરૂઆત બહુ અઘરી હોય, અને આવડા મોટા રજવાડાઓને ભેગા કરવામાં સરદાર વલ્લભભાઈ પટેલે કીધું કે ભાઈ, ભાવનગરના રાજાને કીધું કે ભાઈ આવી રીતે આપણે દેશને એક કરવાનો એક પ્રયાસ કરી રહ્યા છીએ, તમારું શું કેવું છે? ત્યારે કૃષ્ણકુમાર સિંહજી એને ખાલી એમ જ કીધું હતું કે ભાઈ દેશ એક થતો હોય તો ચાલો મારા 1800 પાદર હું મારા દેશને આપું છું, મારા દેશને સમર્પિત કરું છું. આવા રાજાની કહાની ઇતિહાસની અંદર યુવાન પેઢીઓને સાંભળવી જોઈએ. બરોબર છે? આગળ જોઈએ. મહર્ષિ કે સર, યોર ટીચિંગ સ્ટાઇલ ઇઝ વેરી ગુડ. થેન્ક યુ, થેન્ક યુ, થેન્ક યુ. ખૂબ આભાર અમારા કામની કદર કરવા માટે અને સારી એવી કોમેન્ટ કરવા માટે. તમારો ખૂબ આભાર. આગળ, સ્વતંત્રતા મેળવ્યા બાદ તત્કાલીન નાયબ વડાપ્રધાન અને ગૃહપ્રધાન એવા સરદાર વલ્લભભાઈ પટેલ દેશી રાજાઓને અપીલ કરી. હું અપીલ કરી કે ભાઈ આપણે બધા એક થઈ જઈએ, અને એક થઈએ તો જ આપણા દેશનો આપણે કલ્યાણ સાધી શકીએ, કલ્યાણ કરી શકીએ. એવી ભારતીય સંઘના હિતમાં તેઓ પોતાના રાજ્યની સ્વેચ્છાએ ભારતીય સંઘમાં જોડાવાની સંમતિ આપી. તેને રાજાઓમાં દેશભક્તિ, બરોબર, જાગૃત કરી. વ્યવહારુ બુદ્ધિથી, તે પોતા વ્યવહારિક માણસ હતા. બુદ્ધિથી લગભગ બધા રાજ્યોનું ભારતમાં વિલીનીકરણ પ્રક્રિયા આરંભી. રાજા રજવાડા એક મજબૂત અખંડ સમૃદ્ધ ભારતનો પાયો નાખવામાં પોતાનો સહકાર આપે એમ જણાયું. તેમના હકો અને હિતોની રક્ષણની પણ જવાબદારી સરદાર પટેલે આપી. સરદાર પટેલ અને તેના સચિવ હતા. જો મેં કીધું તું કે ભારતને એક કરવામાં, આ ખંડિત ભારત, ખંડોમાં વિભાજિત થયેલું ભારત, ટુકડા ટુકડાઓમાં વિભાજિત થયેલું ભારત, એને એક અખંડ ભારત બનાવવામાં સરદાર વલ્લભભાઈ પટેલ અને એની હારે
એક જવાબદાર માણસ હતા, એનું નામ હતું વીપી મેનન. આજે તમને એમ કે ભારતને એકીકરણમાં કોને ભાગ ભજવ્યો હતો, આપણે સરદાર વલ્લભભાઈ પટેલનું નામ બધાને આવડે, પણ એની હારે એક બીજા માણસ પણ હતા, એના સચિવ હતા. એને પણ પોતાની ભૂમિકા હારી ભજવી હતી, એને પણ પોતાનું કામ સારું કર્યું હતું. તો આપણે એનું નામ પણ લેવું જોઈએ ને ભાઈ, બરોબર? સારું કામ કરે એ દરેકનું આપણે નામ લેવું જોઈએ, બરોબર છે? તેના હકો હિતોની રક્ષણની સરદાર પટેલ ખાતરી આપી. સરદાર પટેલ તેના સચિવ વીપી મેનનની સહાયથી જોડાણ ખત જેસે કરારનો મુસદ્દો તૈયાર કરવામાં આવ્યો. તેના સંબંધિત પ્રધાનો રાજાઓની સંયુક્ત સમિતિએ આખરી સ્વરૂપ આપ્યું. રાજાઓને આ મુસદ્દાથી સંતોષ થયો. હૈદરાબાદ, જુનાગઢ અને કાશ્મીર, જો અમુક હોય ભાઈ સારું કામ થતું હોય તો અમુક નડતર તો હોય. આપણે એવું કહેવાય કે ભાઈ કોઈ શુભ પ્રસંગ હાલતો હોય, શુભ કામ હોય ને તો એની અંદર વિઘ્નો ઘણા આવે, બરોબર? સારું કામ હોય તો એની અંદર વિઘ્ન આવે, બરોબર છે? વિઘ્ન બહુ આવે. તો આ તો આખો દેશ એક થતો હતો તો ઘણા નડતર હોય, ઘણા લોકોનું કામ જ હોય છે કે આડું હાલવું, સમજાય છે? તો આજે રાજ્ય દેશોના રજવાડાઓ એક થતા હતા ત્યારે 2-3 રજવાડા એવા હતા કે જે આડા હાલ્યા હતા, બરોબર? પણ મોટા ભાગનો માણસ વર્ગ છે, સમુદાય છે, એકકોર હોય, અને 2-3 જણા એકકોર હોય, એક સાઈડ હોય, તો એનાથી કઈ ફેર પડે નહીં, સમજાય ને તમને? તો કયા કયા રજવાડા માનતા નહોતા? તો યાદ રાખો, એક તો હતો હૈદરાબાદ, એક હતું આપણું જુનાગઢ, અને એક હતું કાશ્મીર, બરોબર છે? તમને યાદ આ રહેવું જોઈએ, બરોબર? તમને આ વસ્તુ યાદ રહેવી જોઈએ કે ભાઈ જ્યારે દેશના રજવાડાઓનું એકીકરણ થતું હતું, જ્યારે દેશના રજવાડાઓને એક કરવાનું કામ થતું હતું, ત્યારે એવા કયા રજવાડા હતા સાહેબ કે જે ભારત સંઘની અંદર જોડાવા માટે તૈયાર નહોતા, જેને ભારત સંઘ હારે જોડાવું નહોતું? તો એમાં આપણે નામ આપશું હૈદરાબાદ, જુનાગઢ અને કોણ આવશે? કાશ્મીર. આગળ જોઈએ. હૈદરાબાદ, જુનાગઢ અને કાશ્મીરનું જોડાણ કેવી થયું? હવે તમારું ટેક્સ્ટ બુકમાં એ પોઈન્ટ આપ્યો કે આ 3 જે આડા હાલતા હતા એને સીધા કેમ કર્યા, એને રાગે કેમ પાડ્યા એ જોઈએ. એને જોડાયા કેમ આપણે ભારતમાં? હાલો જોઈએ કે હાલો. હવે જો ભાઈ આ હૈદરાબાદની વાત કરીએ કે ભાઈ હૈદરાબાદ છે અને ભારતમાં કેમ જોડ્યું? પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે, અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. દક્ષિણ ભારતમાં હૈદરાબાદ રાજ્યનો નિઝામ, હૈદરાબાદમાં એ સમયે નિઝામનું શાસન હતું. કોનું શાસન હતું ભાઈ? નિઝામનું. એ પોતાના રાજ્યને 15 ઓગસ્ટના રોજ એને એમ કીધું કે ભાઈ મારે પાકિસ્તાનમાં નથી જોડાવું. ભાઈ સમજો, આ નિઝામે એવું કીધું. ચેષ્ટા, વેરી ગુડ, થેન્ક યુ બેન, થેન્ક યુ. એને એવું કીધું કે ભાઈ મારે ભારત સાથે જોડાવું નથી, પાકિસ્તાન સાથે નથી જોડાવું, મારે સ્વતંત્ર રહેવું છે. મારે શું રહેવું છે? સ્વતંત્ર રહેવું. કોણે કીધું? હૈદરાબાદે કીધું. પણ તેની ભૌગોલિક પરિસ્થિતિ વિચાર કરો વિદ્યાર્થી મિત્રો. જુઓ, ભારતનો નકશો કંઈક આવો છે, આવી રીતને. હવે પાકિસ્તાન અહીંયા છે, સમજો તમે. પાકિસ્તાન અહીંયા છે, હૈદરાબાદ અહીંયા છે, હૈદરાબાદ અહીંયા છે. હવે ઈ ભાઈ એમ કે છે કે મારે શું રહેવું છે? સ્વતંત્ર રહેવું છે, એને અલગ રહેવું હતું. આ કોની ભૂમિમાં આવેલું છે? હૈદરાબાદ, ભારતમાં. હવે ભાઈ કોઈ રજવાડું એની પડખેના કોઈ રાજ્ય સાથે સંબંધ રાખ્યા વિના રહીએ કે એને કઈક વસ્તુની જરૂર પડે, કોઈ ખોરાકની જરૂર પડે, કઈક માલ સામાનની જરૂર પડે, તો આજુબાજુ જે પ્રદેશ હોય એની સાથે એને વ્યવહાર રાખવો પડે કે ન રાખવો પડે? રાખવો પડે. એકલું રહીએ ક્યાં? અને પાકિસ્તાન તો એનાથી કેટલું બધું દૂર હતું. જુઓ, આટલું બધું દૂર હતું પાકિસ્તાન. તો એને પાકિસ્તાન હારે જોડાવું નહોતું અને ભારત હારે નહોતું જોડાવું. તો આમ હાલે નહીં, આમ હાલે નહીં. સમજાય છે? એટલે ભૌગોલિક પરિસ્થિતિને ધ્યાનમાં લેતા તેને ભારત સાથે જોડાવવું જોઈએ. એને જો સમજુ માણા હોય ને તો એને કોની હારે જોડાવવું જોઈએ? ભારત હારે. કારણ કે એને કઈક ખેતીના પાકો લેવા હોય, બરોબર, કઈક વ્યવહાર કરવો હોય તો આજુબાજુના રાજ્ય સાથે થાય.
પણ એને તો ભાઈને અલગ રહેવું હતું, એને કોઈની હારે સંબંધ જ નહોતો રાખવો. એમ હાલે? નો હાલે ભાઈ. ચારે બાજુથી ભારતીય સંઘ, બધી કોરથી ભારત ઘેરાયેલું હતું, બધી કોરથી ભારતના રાજ્યો ઘેરાયેલા હતા. અને ઈ ભાઈ એમ કે હું નોખો રહું. નોખું રેવાય? હાલે જ નહીં ભાઈ. તો ઘેરાયેલા હોવાથી એક સ્વતંત્ર રાજ્ય તરીકે ટકી શકે નહીં, ક્યારેય એક રાજ્ય ટકે નહીં. આ બધું ધ્યાનમાં દોરવામાં આવ્યું, નિઝામને સમજાવવામાં આવ્યો, પણ કહેવાય ને કે ભાઈ અમુક વસ્તુ છે એ ન સમજ્યા, બરોબર. એના માટે પછી સામદામ દંડની ભેદની નીતિ છે રાજનીતિની અંદર, એ અપનાવી પડે, બરોબર. સીધા હાલે નહીં, અમુક છે એ નો હાલે. તો આ ભાઈ હાલ્યા નહીં. નિઝામ કે ભાઈ ઈ તમે જે કરવું હોય કરો, આપણે નોખું રહેવાનું છે, નોખું રહેવાનું છે ને નોખું જ રહેવાનું છે. પછી ભાઈ સ્વતંત્ર રહેવાનું પસંદ કરશે. નિઝામને સમજાવવામાં વાટાઘાટો કરી એટલે હું એને ભાઈ બાપા કરીને બહુ સમજાવ્યો, પણ એ માન્યો નહીં. આ નિઝામ છે એ માન્યા નહીં. પછી નિઝામ વતી વાટાઘાટો કરનાર સરદાર પટેલ એ સ્પષ્ટ જણાવ્યું કે હૈદરાબાદની જનતા ભારતીય સંઘમાં ભળે એમાં જ બધાનું કલ્યાણ છે ભાઈ. પછી છે ને કહેવાય ને કે સરદાર વલ્લભભાઈ પટેલે આંખ લાલ કરી, બહુ સમજાવ્યા, ભાઈ બાપા કર્યા. પછી છેલ્લે સરદાર વલ્લભભાઈ પટેલે કીધું કે ભાઈ હૈદરાબાદની જે પ્રજા છે ભારતમાં જોડાય, એમાં જ બધાનું હિત સમાયેલું છે. નિઝામના અધિકારી સેનાએ પ્રજા પર અત્યાચાર, પછી આ ભાઈ છે ને નિઝામ છે એ બધા ઉપર, એની પ્રજા ઉપર અત્યાચાર કરવા માંડ્યો, અને પરિણામે ભારત સરકારે પોલીસ પગલું ભરીને હૈદરાબાદને ભારતમાં જોડ્યું. તમને પરીક્ષામાં પ્રશ્ન અહીંથી પૂછાય વિદ્યાર્થી મિત્રો કે હૈદરાબાદને ભારત સંઘમાં જોડવા માટે કઈ ઘટના કરવામાં આવી હતી? તો એને કહેવાય છે પોલીસ પગલા દ્વારા. હૈદરાબાદને ભારતમાં કેવી રીતે જોડવામાં આવ્યું? તો કે ભાઈ હૈદરાબાદને ભારત સંઘમાં કેવી રીતે જોડવામાં આવ્યું? કેવી રીતે જોડવામાં આવ્યું? તો આપણે કેવો જવાબ લખવાનો કે હૈદરાબાદને ભારત સંઘમાં જોડવા માટે, આ ભારત સંઘમાં જોડવા માટે શું કરવામાં આવ્યું? પોલીસ પગલું લેવામાં આવ્યું, બરોબર. એના ઉપર આક્રમણ કરવું પડ્યું, નો છૂટકે. પોલીસ પગલું લેવામાં આવ્યું. આ પોલીસ પગલાની અંદર આપણા ગુજરાતીએ બહુ અગત્યની ભૂમિકા ભજવી. એનું નામ આવડવું જોઈએ, પરીક્ષામાં પૂછાય. ક્યાં ગુજરાતીએ મહત્વની ભૂમિકા ભજવી? કનૈયા લાલ માણેકલાલ મુનશી. આપણા ગુજરાતી ભાષા સાહિત્યના બહુ મોટા કવિ કનૈયાલાલ માણેકલાલ મુનશી. વેરની વસુલાત, પાટણની પ્રભુતા, ગુજરાતનો નાથ, જય સોમનાથ, કૃષ્ણ અવતાર ભાગ 1 થી 8, રાજાધિરાજ, પૃથ્વી વલ્લભ, ભગ્ન પાદુકા, લોપામુદ્રા, અડધે રસ્તે, સીધું ચણાણ, સ્વપ્ન સિદ્ધિની શોધમાં, ભગવાન કૌટિલ્ય, કાકાની રાશિ. આવી તો કેટલી બધી નવલકથાઓના લેખક એવા મહાન એવા કનૈયાલાલ માણેકલાલ મુનશી. આજે ભારતની અંદર વન મહોત્સવ ઉજવાય છે. આ વન મહોત્સવ ઉજવવાની શરૂઆત પણ આ કનૈયાલાલ માણેકલાલ મુનશીએ કરી હતી. વન મહોત્સવ જુલાઈ માસની અંદર વન મહોત્સવ ઉજવાય વિદ્યાર્થી મિત્રો, અને વન મહોત્સવ ઉજવવાની શરૂઆત પણ કોણે કરી હતી? કનૈયાલાલ માણેકલાલ મુનશી. સમજાય છે? તો હૈદરાબાદને ભારતમાં જોડવા માટે ક્યાં ગુજરાતીએ બહુ મોટી જવાબદારી નિભાવી હતી? પરીક્ષામાં આવો પ્રશ્ન પૂછાય ને વિદ્યાર્થી મિત્રો, તો આપણે જવાબ લખવાનો કે આપણા ગુજરાતના હતા કનૈયાલાલ માણેકલાલ મુનશી. સમજાય છે ને? વેરી ગુડ, સમજાઈ જાય છે હો ભાઈ. હાલો, તો આ વાત યાદ રાખવાની કે ભાઈ હવે હૈદરાબાદનો આપણે ફીંડલું વાળી લીધું, હૈદરાબાદનો ઘડો લાડવો કરી નાખ્યો. હૈદરાબાદને કેવી રીતે જોડ્યું? એને સમજાયું હતું પણ સમજ્યા નહીં. પછી છેલ્લે શું કરવું પડ્યું? પોલીસ પગલું લેવું પડ્યું. પોલીસ પગલામાં કોને ભાગ ભજવ્યો હતો? ગુજરાતીએ, કનૈયાલાલ મુનશીએ. આમ હૈદરાબાદને આપણે ભારતમાં જોડી દીધું. હાલો, હૈદરાબાદનું કામ પૂરું. હવે કોણ બાકી રહ્યું? તો કે ભાઈ હવે બાકી રહ્યું જુનાગઢ. હાલો, જુનાગઢને જોડવું. જુનાગઢ માટે શું કરશું આપણે? તો જોઈએ, બધા ધ્યાન અહીંયા આપો.
જુનાગઢ સૌરાષ્ટ્રમાં આવેલું છે, આપણા સૌરાષ્ટ્રની અંદર આવેલું છે. તેના નવાબ હતા, જુનાગઢના નવાબ હતા, બરોબર, મોહમ્મદ ખાન. આ મોહમ્મદ ખાન રાજ્યને પાકિસ્તાન સાથે જોડાવાનો ખત લખી નાખ્યો. આ ભાઈને પાકિસ્તાનમાં જોડાવું. હવે પાકિસ્તાન ક્યાં, જુનાગઢ ક્યાં, એટલે કઈ મેળ જ થાય એમ નહોતું. તો એ ભાઈએ નક્કી કરી નાખ્યું. શું નક્કી કર્યું? ભાઈ રાજા તો રાજા કહેવાય. એને તો નક્કી કરી નાખ્યું કે ભાઈ મારે કેમાં જોડાવવું? પાકિસ્તાનમાં. અને જ્યાં નાની પ્રજા છે, એના લોકો છે, એને ગુજરાતમાં રહેવું હતું, રાજાને પાકિસ્તાનમાં જવું. બોલો, જોડાણ ખત ઉપર લખી નાખ્યું. પાકિસ્તાને મંજૂરી પણ આપી દીધી. હું કીધું? પાકિસ્તાને મંજૂરી આપી. મુંબઈમાં જુનાગઢના નાગરિકોએ જુનાગઢને ભારતીય સંઘમાં જોડાવા માટે, મુંબઈની અંદર જુનાગઢના જે લોકો હતા એને જુનાગઢને ભારતમાં જોડાવા માટે એક આરઝી હુકુમતની સ્થાપના કરી. આરઝી હુકુમતની સ્થાપના કરી, કારણ કે એના લોકો છે, એ લોકો ક્યાં જોડાવા માંગતા હતા? એના લોકો જોડાવા માંગતા હતા જુનાગઢ. સૌરાષ્ટ્રના લગભગ તમામ રાજ્યોએ અને લોકોએ નવાબના પાકિસ્તાન સાથેના જોડાણનો વિરોધ કર્યો. નવાબના શાસકોએ જુનાગઢ રાજ્યની રૈયતને ત્રાસ આપવા માંડ્યા. માંગરોળ અને માણાવદરે ભારત જોડાવાની ઈચ્છા જાહેર કરતા તેનું રક્ષણમાં ગોઠવાયેલા ભારતીય સૈન્ય નૌકાદળે જુનાગઢ ફરતે ઘેરો ઘાલ્યો. જુનાગઢના નવાબ પાકિસ્તાન ચાલ્યા ગયા. ભારતે 9 નવેમ્બર 1947 પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. પછી લોકમત લેવાયો. બહુમતીએ ભારતમાં ભણવા તૈયાર પોતાનો. તો તમને હવે અહીંયા પૂછાય કે જુનાગઢના ભારત સંઘમાં જુનાગઢને ભારત સંઘમાં કેવી રીતે જોડવામાં આવ્યું? જુનાગઢને ભારત સંઘમાં કેવી રીતે જોડવામાં આવ્યું? હબ દઈને હબ નો આવે. આ આન્સર તમારો એકદમ ખોટો. હબ દઈને નો આવે, વાર લાગે. ધીરે ધીરે સમજ્યા? કેવી રીતે જોડાવામાં આવ્યું? જુઓ, સમજો તમે. આરઝી હુકુમત, એક પોલીસ પગલું લેવું પડ્યું હતું. બરોબર છે? મુંબઈના લોકો છે, જુનાગઢના પ્રજા તો ભારત, આપણા ગુજરાતમાં જોડાવાનું, ભારતમાં જોડાવાનું નક્કી કર્યું હતું. પણ આ માણા રાજા હતો, એ બહુ તરંગી માણા હતો, મહત્વાકાંક્ષી રાજા, એને પાકિસ્તાનમાં જોડાવું હતું. ભૌગોલિક દ્રષ્ટિએ જુઓ તો કે ભાઈ એને ભારતમાં જ જોડાવવું જોઈએ, હૈદરાબાદની જેમ. તો તમને યાદ આવવું જોઈએ જુનાગઢને ભારત સંઘમાં કેવી રીતે જોડવામાં આવ્યું? આરઝી હુકુમત. બરોબર યાદ રાખજો ભાઈ, આરઝી હુકુમત. એવું જ એક સરસ મજાનું મેં તમને હમણાં જ રજવાડું ભણાવ્યું કે ભાઈ એક દેશી રિયાસત એવી હતી હૈદરાબાદ, એ શાંતિથી સીધી હાલે એમ હતી જ નહીં. એટલે પછી એના ઉપર પોલીસ પગલું કરવું પડ્યું. અને એ પોલીસ પગલામાં મહત્વની જો જવાબદારી નિભાવી હોય તો કનૈયાલાલ માણેકલાલ મુનશી, આપણા ગુજરાતના. આ ગુજરાતીઓ જયારે માર્કેટમાં આવે છે, ગુજરાતના લોકો જયારે માર્કેટમાં આવે છે ત્યારે કંઈક નવું જ કરે છે. બરોબર છે? યાદ રાખજો. તો જુનાગઢને ભારતમાં કેમ જોડ્યા? આરઝી હુકુમત દ્વારા. ક્યારે? 9 નવેમ્બર 1947. કંપની નથી, એક પ્રકારનું સંગઠન. લોકોએ એમ કીધું કે ભાઈ અમારે ભારતમાં રહેવું છે અને અમારા રાજા એમ કે છે કે તમારે પાકિસ્તાનમાં જોડાવાનું. એટલે લોકોએ એક સંગઠન બનાવ્યું અને લોકોની સાથે પોલીસે પણ ભાગ લીધો આપણા ભારતની. એ બધા હારે મળી અને પછી આક્રમણ કર્યું. સમજાય છે? સમજાય છે? સમજાય છે? આગળ હાલો. કાશ્મીરના મહારાજા હતા અને મહારાજાનું નામ હતું હરિસિંહ ડોગરા. ડોગરા વંશના રાજા હતા, એનું નામ હતું હરિસિંહ ડોગરા.
એ પણ હૈદરાબાદની જેમ હું કીધું તું કે ભાઈ એને જોડાણ ખત ઉપર સહી નહોતો કર્યો. એને એવું કીધું કે ભાઈ મારે પણ મારું રજવાડું છે એ સ્વતંત્ર રાખવું છે, નથી પાકિસ્તાનમાં જોડાવું અને નથી ભારતમાં જોડાવું. પણ પાકિસ્તાની લોકો છે એને એના ઉપર ખબર વિના આક્રમણ કર્યું, અને આક્રમણ કર્યું એટલે તે ભારતની મદદે આવ્યા. કોણ? હરિસિંહ ડોગરા ભારતની મદદ માટે આવ્યા. અને ત્યારે સરદાર વલ્લભભાઈ પટેલે એક માંગણી રાખી કે ભાઈ અમે મદદ કરીએ તમારી, એમાં કાંઈ વાંધો નથી, બરોબર, મદદ કરીએ, પણ તમારે જોડાણ ખત ઉપર સહી એવી કરવી પડશે કે અમે જમ્મુ કાશ્મીરને ભારતમાં જોડીએ છીએ. થોડી ઘણી ના પાડી, થોડી ઘણી આડું ઉડું કર્યું, પણ છેલ્લે પછી આ સહી કરવા માટે તૈયાર થઈ ગયા હરિસિંહ ડોગરા. તો તમને એવો પ્રશ્ન પૂછાય તો કે ભાઈ કશ્મીરને ભારત સંઘમાં કેવી રીતે જોડવામાં આવ્યું? લખો કેવી રીતે? તો કે ભાઈ વિલય પત્ર જોડાણ ખત ઉપર સહી કરીને. આટલું જ જવાબમાં આવે. કાશ્મીરને ભારતમાં કેવી રીતે જોડવામાં આવ્યું? જોડાણ ખત અથવા તો સહી ઉપર કરી. ભારત સંઘમાં કેવી રીતે જોડવામાં આવ્યું? એમાં જવાબ આવશે જોડાણ ખત ઉપર સહી કરીને. જોડાણ ખત ઉપર સહી કરીને. બરોબર છે? હાલો અહીંયા ધ્યાન આપો. હવે કાશ્મીરને ભારતમાં જોડાણ ખત ઉપર સહી કરી અને એને જોડી દીધું છે. તો આપણે હૈદરાબાદને પોલીસ પગલાથી જોડ્યું. પછી જે આપણું જુનાગઢ હતું એને આરઝી હુકુમતથી જોડ્યું, અને કાશ્મીર છે એને જોડાણ ખત પર સહી કરીને જોડ્યું. બરોબર છે? જુનાગઢના નવાબનું ખાન હતું મોહબ્બત ખાન. બરોબર છે? મોહબ્બત ખાન જયારે ગયો જુનાગઢ છોડીને ત્યારે કૂતરા લેતો ગયો, પણ પોતાની બેગમ મૂકતો ગયો. બરોબર છે? ઇતિહાસમાં ક્યારેક જોજો. એને કૂતરાનો આટલો શોખ હતો, આખું હેલિકોપ્ટર કૂતરાનું ભર્યું હતું. હા, તમે વિદ્યાર્થી મિત્રો તમે આવું કાંઈક ઇતિહાસ તમે આગળ વધશો ને, આવું કાંઈક ભણશો ને ત્યારે તમને મજા આવશે. બોલો, આટલો બધો કૂતરા પ્રેમી હતો. એ બેગમને પછી લઈ જવા પડ્યા. આગળ હાલો. હવે જુઓ, 3 જે રજવાડાઓ હતા બધાનું કોન્ફિડન્સ. હવે જો કોમેન્ટમાં બંધ રાખો, અહીંયા ધ્યાન આપી દઈએ. મેં શું કીધું? ભારતના જે રજવાડાઓ હતા, આ રજવાડાની અંદર 3 રજવાડા એવા હતા એ કોઈ પણ પ્રકારે ભારતમાં નતો જોડાવા માંગતા. એને આપણે જોડાવી દીધા. હવે ભારત આઝાદ થયું, બધા લોકોનું ધ્યાન અહીંયા રાખજો ભાઈ. ભારત આઝાદ થયું 1947માં. ભારત ક્યારે આઝાદ થયું? 15 ઓગસ્ટ 1947 ના રોજ. પણ તમને ખબર છે ભારતમાં અનેક વિદેશી પ્રજાઓ આવી. પ્રથમ કઈ વિદેશી પ્રજા આવી હતી? પોર્ટુગીઝ પ્રજા. ભારત આઝાદ થયું ને પછી પણ 2 પ્રજાઓ ભારતમાં હતી. અંગ્રેજો વૈયા ગયા, પણ બધી પ્રજા નહોતી ગઈ. કઈ 2 પ્રજા હતી? હાલો કયો, કઈ 2 પ્રજા ભારતમાં હતી? આઝાદી પછી પણ ભારતમાં કઈ 2 વિદેશી પ્રજા ભારતમાં વસવાટ કરતી? કઈ 2 વિદેશી પ્રજા ભારતમાં હતી? હાલો, 1947 ભારત આઝાદ થઈ ગયું. આઝાદ થયા પછી પણ કઈ 2 વિદેશી પ્રજાઓ ભારતમાં હતી? એક હતા પોર્ટુગીઝ અને એક હતા ફ્રેન્ચ. બરોબર છે? બરોબર છે. પોર્ટુગીઝ અને એક હતા ફ્રેન્ચ. આ એવા હતા કે જે હજી ભારતને મૂકીને ગયા હતા નહીં. સૌથી પહેલા આવ્યા હતા પોર્ટુગીઝો. તો સૌથી પહેલા આવ્યા ને સૌથી છેલ્લે ગયા. સૌથી પહેલા આવ્યા ને સૌથી છેલ્લે કોણ ગઈ? પોર્ટુગીઝો. સમજજો. હવે આ બેયને ભારતમાંથી કાઢવાની છે. સમજ્યા? જો જુનાગઢનું આપણે કામ હરખું કરી નાખ્યું, હૈદરાબાદનું કામ કરી નાખ્યું, કાશ્મીરનું કરી નાખ્યું. હવે આ 2 પ્રજાને આપણે સીધી કરવાની છે. અને કેવી રીતે સીધી કરી એ આપણે ભણવાનું છે, પરીક્ષામાં પૂછાય છે. તો ફ્રેન્ચ અને પોર્ટુગીઝ પ્રજા છે
એ ભારતમાં હજી સુધી હતી, ભારત આઝાદ થયું પછી પણ હતી. તો એને કેવી રીતે ભારતમાં જોડી, આપણે એને ભારતમાંથી કાઢ્યા, જોડવાની ક્યાં હતી, એને કાઢ્યા, બરોબર, બટેટા મૂકીને ગયા, હજી ખાઈએ આપણે, બરોબર. હાલો, 26 જાન્યુઆરી 1950 સુધીમાં ભારત દેશી રાજ્ય રિયાસતોનું ભારતીય સંઘમાં જોડાણ થઈ ગયું. 26 જાન્યુઆરી 1950 આવ્યું ત્યાં સુધીમાં બધા રજવાડાઓ આપણે એક કરી નાખ્યા હતા, બરોબર. પરંતુ યુરોપીય પ્રજાઓ, એના સહ્યાસ એવા અમુક પ્રદેશો, યુરોપીય પ્રજા હતા, ફ્રેન્ચ અને પોર્ટુગીઝ પ્રજા હતા, એના અમુક પ્રદેશો છે એના તાબામાં હતા. તાબા હેઠળ એટલે હું, હમણાં કોઈક મને પૂછશે પાછું, તાબા હેઠળ એટલે હું કે ભાઈ એ પ્રદેશ ઉપર એનું રાજ હતું એમ, બરોબર છે. એમાં કયા કયા, તો કે ભાઈ પોર્ટુગીઝ પ્રજાના તાબા હેઠળ કયા પ્રદેશ હતા, દીવ, દમણ ને ગોવા, ફિરંગી બેઠા રોવા. આવી એક કહેવત છે, દીવ, દમણ અને ગોવા, ફિરંગી બેઠા રોવા. હાલે ભાઈ, આ છે કહેવત, હોય તો મારે ના થોડી પડાય, હોય તો હોય છે. રોનક છે સાચું. તો ભારતે સ્વતંત્રતા પ્રાપ્ત થયા બાદ ફ્રેન્ચ અને પોર્ટુગલ સરકારને તેના તાબામાં રહેલા ભારતીય પ્રદેશો ભારતને સુપ્રત કરવાનું. જો ભાઈ, ભારતે હંમેશા, આપણે વિદ્યાર્થી મિત્રો એક વસ્તુ એ શીખવાની કે ભારતે હંમેશા પેલા તો યાચિકા કરી છે, બરોબર છે. ભારતે હંમેશા અરજી કરી છે, યાચિકા કરી છે, સમાધાન કરવાના પ્રયાસ કર્યા છે. ક્યારેય ભારતે આક્રમણ કરવાના કે પોતાનું અલગ જ અંદાજ દેખાડવાના ક્યારેય પ્રયત્ન નથી કર્યા. પેલા યાચિકા કરી છે, ભાઈ બાપા કર્યું છે, અને છેલ્લા પછી હક ના ન રહે તો પછી એને મજા કરાવડાવી છે, બરોબર છે. તો આ પોર્ટુગીઝ પ્રજાને યાચિકા કરી હતી કે ભાઈ હવે તમે તમારો ભારતનો પ્રદેશો છોડીને વયા જાઓ તો સારી વાત છે, પણ એ કાંઈ મહિનાની ક્યાંથી મૂકે. ભારતને સ્વતંત્રતા મળી એ સમયે ફ્રેન્ચોના તાબા હેઠળ પ્રદેશો લોકોની તીવ્ર ઈચ્છા ભારતીય સંઘ સાથે ભળી જવાની હતી, માટે તેને સ્વતંત્ર થવા લડતો ચલાવી. ફ્રેન્ચ પોર્ટુગીઝ સત્તાવાળા પ્રદેશોએ લડતને કચડી નાખવા પ્રયાસ કર્યા. ફ્રેન્ચોનું આવું વલણ જોઈ અને પુડુચેરી ના લોકોએ વિશાળ સભાઓ યોજી અને ભારત છોડવાનું એલાન આપ્યું કે ભાઈ તમે હવે ભારત છોડી ગયો બાપા, હક લેવાઈ ગયો, બરાબર. ભારત છોડવાનું એલાન આપી દીધું. ક્યારે આપ્યું? 1948 ની અંદર. ઈસવીસન 1950 સુધી ફ્રાન્સ અને ભારત વચ્ચે શાંતિમય સમાધાન માટે વાટાઘાટો થઈ. એનમના લોકોએ 1954 ના રોજ મુક્તિ સેના રચીને તેનો વહીવટ પોતાના હસ્તક લઈ લીધો. ફ્રાન્સે પોતાનું મિજાજ અને ભારતીય સંઘ સાથે જોડાવાની તીવ્ર ઈચ્છા તથા સમયને પારખી લઈ પોતાની સંસ્થાનો ભારતને સુપ્રત વાટાઘાટો ટૂંકમાં વાટાઘાટો કરી અને ફ્રેન્ચ પ્રજા છે ભારત છોડીને જાય છે, બરોબર છે. ફ્રેન્ચ સરકારે તેના 5 સંસ્થાનો, જે પુડુચેરી હતા, કરાઈકલ, તમને પરીક્ષામાં એવું પૂછાય કે ભાઈ આઝાદી બાદ ભારતની અંદર કયા પ્રદેશો ઉપર ફ્રેન્ચ પ્રજાના શાસન હતું, તો પરીક્ષાની અંદર એ પ્રશ્ન પૂછાય તો પુડુચેરી આવે, કરાઈકલ, ચંદ્રનગર, માહે યનમ અને ભારત યનમ, આટલા પ્રદેશો ફ્રેન્ચના તાબા હેઠળ હતા. ભારત સરકારે આ પ્રદેશોનો વહીવટ પોતાના હસ્તક લઈ લીધો, તેને કેન્દ્ર શાસિત સંઘીય પ્રદેશ તરીકે દરજ્જો આપી દીધો, જે હાલ ચાલુ છે. ભારતના રાજ્યોની પુનઃરચના થતા પુડુચેરી અને કરાઈકલ તમિલનાડુ, માહે કેરળ, યનમ આંધ્રપ્રદેશમાં, ચંદ્રનગર પશ્ચિમ બંગાળ છે. આ બધા પ્રદેશોનું વહીવટી મથક પુડુચેરી છે. આગળ જોઈએ, ગોવા, દીવ, દમણનું જોડાણ, બરોબર. આ 3 પ્રદેશો હતા, એની ઉપર પોર્ટુગીઝ પ્રજાનું રાજ હતું. કોનું હતું? પોર્ટુગીઝ પ્રજા. આ પોર્ટુગીઝ પ્રજાને તમે કયા નામે ઓળખો છો? ફિરંગી. અને આ ફિરંગી પ્રજા સામે જો કોઈ લડત લડી હોય તો એ ઝાંસીની રાણી હતી ભાઈ. ખૂબ લડી મર્દાની ગી હતો ઝાંસી વાળી રાણી થી, બરોબર, જોરદાર. આની સામે બહુ લડત આપી એને, બરોબર છે. 15 ઓગસ્ટ 1947 અનેક રાજકીય પક્ષો અને સત્યાગ્રહી જૂથો ગોવા, દીવ, દમણને પ્રવેશ કર્યો, જ્યાં તેની સરકાર દ્વારા અત્યાચાર ગોવા મુક્તિ આંદોલનમાં સત્યાગ્રહીઓ શહીદ બન્યા. પોર્ટુગીઝ સત્તાવાળાઓની અત્યાચાર નીતિ વધી ગઈ, આથી ગોવામાં પરિસ્થિતિ સ્ફોટક બની.
છેવટે ભારત સરકારે જનરલ ચૌધરીની આગેવાની હેઠળ ઓપરેશન વિજય, તમને પરીક્ષામાં અહીંથી પ્રશ્ન પૂછાય ઓપરેશન વિજય શેના માટે કરવામાં આવ્યું હતું કે ભાઈ ઓપરેશન વિજય છે એ શા માટે કરવામાં આવ્યું તો કે ભાઈ જે પોર્ટુગીઝ પ્રજા છે એના તાબા હેઠળના પ્રદેશો હતા જેમ કે દીવ, દમણ અને ગોવા એને ભારત સંઘમાં જોડવા માટેના પ્રયાસ રૂપે આ એક ઓપરેશન વિજય કરવામાં આવ્યું હતું. કોના દ્વારા કર્યું હતું, કોની નેતૃત્વમાં કર્યું હતું તો યાદ રાખો જનરલ ચૌધરીની આગેવાનીમાં. પરીક્ષામાં આ પણ પ્રશ્ન પૂછાય છે કે ભાઈ જનરલ ચૌધરીની આગેવાનીની અંદર ગોવા મુક્તિ આ દીવ દમણ ગોવાને જોડવા માટે ઓપરેશન વિજય ચલાવવામાં આવ્યું. યાદ રાખજો, બરાબર છે. ક્યારે તો કે ભાઈ 18 ડિસેમ્બર 1961. આ તારીખ યાદ રાખવાની છે. જે તારીખ યાદ રાખવાની હોય ઇતિહાસમાં એ જ તમને કીધી હોય. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે, બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે, આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. હા, આયા ધ્યાન આપીએ તો કે ભાઈ ઓપરેશન જે વિજય છે એ ઓપરેશન વિજય છે એ શેના માટે કરવામાં આવ્યું, દીવ દમણ ગોવા અને ભારતમાં જોડવા માટે. કોની આગેવાનીમાં, કોના નેતૃત્વમાં, કોણે એની ભાગદોડ સંભાળી હતી? કોક નેતૃત્વ કરનારો તો હોવો જોઈએ ને. આખું લશ્કર લઈને જાય પણ કોણ સલાહ દેવા વાળો કોક રાખવો પડે ને. ઈદ ઘોડો લઈને વિયો જાય તો આ બધું લશ્કર કરે હું, બરાબર ને. તો જનરલ ચૌધરી છે એની આગેવાનીની અંદર આ થયું હતું બધું. 18 ડિસેમ્બર 1961 ના રોજ ઓપરેશન વિજય. બધા લોકો યાદ રાખજો, પરીક્ષામાં પૂછાય. તો આ રીતે આપણે ગોવા, દીવ, દમણનું જોડી દીધું. હવે નવા રાજ્યોની રચના. ભારત આઝાદ થઈ ગયું, દેશી રજવાડાઓ ભળી ગયા. જે ફ્રેન્ચ પ્રજા, પોર્ટુગીઝ પ્રજા હતા એને પણ આપણે ભારતમાં જોડી દીધી. હવે શું હતું તો કે ભાઈ હવે નવા રાજ્યોની રચના. તો કે ભાઈ આવા વર્ગો પાડ્યા હતા. આ બધી અસ્થાયી વ્યવસ્થા હતી. છેવટે કેન્દ્ર સરકારે મુંબઈની પુનઃરચના ધારો 1960માં પસાર કરવાની ફરજ પડી. 1960માં એપ્રિલની 25મી તારીખે તેને માન્યતા મળી. મહારાષ્ટ્ર રાજ્યની રાજધાની મુંબઈ નક્કી કરાણી. ગુજરાતમાં સૌરાષ્ટ્ર અને કચ્છ. તમને ખબર છે ભાઈ, તમને ખબર છે ગુજરાત છે ને એ બૃહદ મુંબઈમાં હતું ભાઈ. સૌરાષ્ટ્ર બરોબર છે, એમાંથી આપણે ગુજરાત સૌરાષ્ટ્રના લોકો અલગ થયા, મરાઠી ને બરોબર એમાંથી અલગ થયા ને ગુજરાત રાજ્ય બન્યું. તો યાદ રાખજો તમે, આસામ, મેઘાલય, મણિપુર, ત્રિપુરા, અરુણાચલ પ્રદેશ, મિઝોરમ, નાગાલેન્ડ જેવા 7 રાજ્યોને 7 બહેન એટલે 7 સિસ્ટર તરીકે ઓળખવામાં આવે છે. મોટા રાજ્યમાંથી નાના રાજ્યો રચવાની માંગણી સતત ચાલુ રહી. છેવટે 2000માં બિહારમાંથી ઝારખંડ રાજ્ય અલગ પડ્યું, મધ્યપ્રદેશમાંથી છત્તીસગઢ અલગ પડ્યું અને ઉત્તર પ્રદેશમાંથી ઉત્તરાખંડ રાજ્ય એવી રીતે અલગ પડ્યા છે. આમ ભારતની અંદર રાજ્ય અલગ અલગ બન્યા છે, 29 રાજ્ય બરોબર. 2014માં આંધ્રપ્રદેશમાંથી તેલંગાણા રાજ્ય અલગ પડ્યું. હજી પણ રાજ્યોની પુનઃરચનાની માંગણી ચાલુ. બધા લોકોને રાજ્ય અલગ અલગ બનાવવા છે, બરોબર છે. માંગણી શરૂ જ હોય. મહારાષ્ટ્રમાંથી અલગ વિદર્ભ રાજ્યની માંગણીનો સમાવેશ થાય છે. હાલ ભારતીય સંઘમાં આંધ્રપ્રદેશ, અરુણાચલ પ્રદેશ, અસમ, બિહાર, ગોવા, ગુજરાત, હિમાચલ પ્રદેશ, હરિયાણા, કર્ણાટક, કેરળ, જમ્મુ કાશ્મીર, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, મણિપુર, મેઘાલય, મિઝોરમ, નાગાલેન્ડ, રાજસ્થાન, ઓડિશા, પંજાબ, તમિલનાડુ, તેલંગાણા, ઉત્તર પ્રદેશ, સિક્કિમ, ત્રિપુરા, પશ્ચિમ બંગાળ, છત્તીસગઢ, ઉત્તરાખંડ, ઝારખંડ. આ ઉપરાંત કેન્દ્ર શાસિત પ્રદેશો જેવા કે ચંદીગઢ, પુડુચેરી, લક્ષદ્વીપ, આંદોમાન નિકોબાર, દમણ, દીવ, દાદરા નગર હવેલી આવા ભારતીય સંઘમાં 28 રાજ્યો અને એક રાષ્ટ્રીય રાજધાની એમ છે, બરાબર. આખા ભારતનું મેપ છે. જુઓ પ્રદેશવાદ. હાલો ભાઈ આગળ વધીએ. પ્રદેશવાદ. ભારત વિવિધતામાં એકતા ધરાવતો દેશ છે. આયા જો આ તમે ધોરણ 10માં આવશો ને ભાઈ, તમે ધોરણ 10માં આવશો એટલે પહેલો પ્રશ્ન, પહેલો પાઠ આવે ભારતના વારસો અને વારસાની અંદર આ પહેલો પ્રશ્ન તમને હું ભણાવીશ કે ભાઈ ભારત વિવિધતામાં એકતા ધરાવતો દેશ. ભારત શેમ સાહેબ વિવિધતામાં એકતા ધરાવતો દેશ છે? અહીંયા ધ્યાન આપો.
ભારત કેમ વિવિધતામાં એકતા ધરાવતો દેશ છે? કારણ કે ભારતમાં અલગ અલગ ધર્મો છે, ભારતમાં અલગ અલગ સંપ્રદાયો છે, ભારતમાં અલગ અલગ વિદેશી પ્રજાઓ આવી, ભારતમાં અલગ અલગ જ્ઞાતિ, જાતિ, ધર્મ છે. આના કારણે, આ બધાના કારણે ભારત વિવિધતામાં એકતા ધરાવતો દેશ છે. ભારત વિવિધતામાં એકતા ધરાવતો દેશ છે, જેમાં વિવિધ ભાષા બોલનારા, વિવિધ ધર્મો પાળનારા, તો ભારતમાં વિવિધ ભાષા બોલનારા, વિવિધ ધર્મ, વિવિધ જ્ઞાતિ જાતિઓ છે, અલગ સંસ્કૃતિઓ છે ધરાવતા લોકો રહે. દેશમાં રહેલી વિવિધતાઓ ભાગ્યે જ બીજા કોઈ દેશમાં જોવા મળતી હશે. કોઈ એક ચોક્કસ ભૌગોલિક વિસ્તારમાં લાંબા સમયથી લોકો રહેતા હોય ત્યારે તેઓમાં પોતાનાપણાની એક ભાવાત્મક લાગણી હોય. હું ભાવનગરનો હો તો મને ભાવનગર પ્રત્યે થોડીક લાગણી હોય, બરોબર ને? ગુજરાતનો હો તો મને ગુજરાત પ્રત્યે કોઈક લાગણી હોય, કારણ કે મારો જન્મ અહીંયા થયો, હું અહીંથી મોટો થયો, એટલે હોય. દરેક પ્રદેશના લોકોને એના પ્રદેશમાં લાગણી હોય. ભાષા, ધર્મ, રીતિ રિવાજ, જીવનશૈલી, ઐતિહાસિક પરંપરાઓ વગેરે એકબીજા સાથે મળતા આવતા હોવાથી એક જ વિસ્તારમાં રહેતા લોકોની આત્મીયતા, એકબીજા પ્રત્યેની લાગણી વધુ મજબૂત બને. સાંસ્કૃતિક વિકાસ એ કોઈ ચોક્કસ જાતિના કે પ્રજાના પ્રયત્નોનું પરિણામ નથી, પણ એ ત્યાંની પ્રજાના સામૂહિક પ્રયત્ન અને સિદ્ધિઓનું સંયુક્ત પરિણામ છે. અન્ય વ્યક્તિઓને નુકસાન પહોંચાડી ન શકાય આવી ભાવનાથી પ્રદેશનો વિકાસ સ્વાંગી બની શકતો નથી. વળી જો ઉગ્ર સ્વરૂપ ધારણ કરે તો અનિષ્ટતા નોતરે છે. પોતાના પ્રદેશ, રાષ્ટ્રને નુકસાન તેવા કાર્ય ન કરવા જોઈએ. સમગ્ર દેશનું હિત જોવું જોઈએ, બધા લોકોનું ભલું જોવું જોઈએ ભાઈ, ભલું. સારી ભાવના રાખો, ભાવના હારી રાખો ભાઈ. દેશમાં સ્વતંત્રતા પ્રાપ્ત થયા પછી પ્રદેશ કરતા રાષ્ટ્રનું સ્થાન ઊંચું રહેવું જોઈએ. ભારતીય સમાજમાં વિદેશી પ્રજાઓનું અને તેની સાંસ્કૃતિક મૂલ્યોનું એક પ્રકારનું સમન્વયીકરણ થયું, પણ સાથે સાથે તે બધી પ્રજા જે તે પ્રદેશના વસવાટ કરી કાયમ રહેવાની ત્યાંની ભૂમિ માટે એક પ્રકારનો લગાવ, લાગણી જન્મ્યા, જેને પ્રદેશવાદની ભાવના કહીએ છીએ. આવી લાગણી કે આવી ભાવના થવી એ લાંબા ગાળાની પ્રક્રિયાનું પરિણામ હતું. શું હતું? લાંબા ગાળાની પ્રક્રિયાનું પરિણામ હતું, બરોબર છે. હૈદરાબાદ શું છે? તેની રાજધાની? હા, આંધ્રપ્રદેશની રાજધાની હૈદરાબાદ. તેલંગાણાની અમરાવતી. હાલ આગળ સમય જતા પ્રદેશવાદની લાગણી સંકુચિત પેદા થવા લાગી. પ્રદેશવાદના ઉદ્ભવ વિકાસમાં ભાષા, જાતિ, ધર્મ એ ત્રણેય પરિબળોને મહત્વ ગણાવી શકાય. ભાષા વિશે, ભાષાવાદ પ્રાદેશિકવાદને ઉત્તેજન આપ્યું છે. ઉત્તર ભારતમાં હિન્દી ભાષા, દક્ષિણ ભારતમાં બિન હિન્દી ભાષાથી પ્રદેશવાદની માંગણી તીવ્ર બને. ભારતમાં પ્રદેશવાદની ઉગ્રતા તો દેશમાં ભાષાવાર રાજ્યોની પુનઃરચના કરવા રચાયેલા પંચની સ્ટેટસ રીઓર્ગેનાઇઝેશન ભલામણો મુજબ કેટલાક ફેરફારો સાથે ઘડાયેલ ધારા અને અમલ કરાયા પછી સમય જોવા મળ્યું છે. ધર્મ અને જાતિ. ભારતમાં વિવિધ ધર્મને પાળતા લોકો વસવાટ કરે. કેટલાક રાજ્યોમાં એક જ કોમની બહુમતી વાળા પ્રજા પોતાનો ધર્મ પાળીને રહે છે. નાગાલેન્ડ, મિઝોરમ, મણિપુર, મેઘાલય, અરુણાચલ પ્રદેશ વગેરે તેના રીતિ રિવાજો, પરંપરા, એની જીવનશૈલી, જીવન કઈ રીતે જીવે એ, વ્યવસાયમાં વિવિધતા રહેલી છે. આસામમાં બોડો જાતિના લોકો પોતાના અલગ પ્રદેશ માટે ઉગ્ર આંદોલન ચલાવી રહ્યા છે. ત્યાંના ઉલ્ફા ઉગ્રવાદીઓ પણ સક્રિય છે. પ્રદેશવાદને લીધે પંજાબ, હરિયાણાનું વિભાજન થયું છે. આ રીતે બિહાર રાજ્યમાંથી ઝારખંડ અલગ પડ્યું, મધ્યપ્રદેશમાંથી છત્તીસગઢ, ઉત્તર પ્રદેશમાંથી ઉત્તરાખંડ, આવા નાના મોટા રાજ્યો એકબીજા સાથે વિચાર ભેદ થતા અલગ પડ્યા છે. ભારતના બંધારણમાં ભારતને સાર્વભૌમ, સમાજવાદી, ધર્મનિરપેક્ષ, લોકશાહી પ્રજાસત્તાક તરીકે જાહેર કરવામાં આવ્યો છે. રાજ્યોની પુનઃરચના વખતે પ્રાદેશિક ભાવના કરતા સમગ્ર દેશની રાષ્ટ્રીય એકતાને વિચારી. હવે આ સાર્વભૌમ ને એ બધા શબ્દો છે ભાઈ, બરોબર છે. પ્રાદેશિક અસમાનતા. વિદેશી શાસકોએ જે આર્થિક લાભ પ્રાપ્ત ન થાય ત્યાં આવા વિકાસાત્મક કાર્યો કર્યા નહીં. પરિણામે આવા વિસ્તારોમાં પ્રાદેશિક અસમાનતા વિકસી. ભારત સ્વતંત્રતા બન્યા પછી સામાજિક આર્થિક વિકાસ માટે આયોજન પંચની રચના કરી. તેનો મુખ્ય હેતુ જુદા જુદા પ્રદેશોનો આર્થિક સહિત અન્ય ક્ષેત્રોમાં સમતોલ વિકાસ સાધવાનો હતો.
પ્રદેશવાદના દબાણો, રાજકીય કારણોથી વિકાસ યોજનાનો પોતાના પ્રદેશમાં લઈ જવાની ખેંચતાણ, વિકાસ માટેના સ્ત્રોત વગેરે અનેક પરિબળો તેમાં ભાગ ભજવતા રહ્યા. આથી સમતોલ વિકાસની બાબતમાં અસમાનતા પ્રવર્તી. આમ દેશમાં વિકસિત, મધ્યમ વિકસિત, અલ્પ વિકસિત રાજ્યો જોવા મળે. કેટલાક રાજ્યોમાં આંતરિક પ્રાદેશિક વિકાસમાં પણ સમાનતા જોવા મળે છે. દાખલા તરીકે મહારાષ્ટ્ર રાજ્ય, આ બધું તમારે એટલું બધું નથી કામનું હોય કહો વિકસિત કક્ષામાં. વિદર્ભ, મરાઠાવાડ પછાત છે. આંધ્રપ્રદેશ રાજ્યમાં રાયલસીમા. આમ રાજ્યો વચ્ચેની અસમાનતા માટે કયા કારણો જોવા? તેમાંથી પ્રદેશવાદ જન્મે. બે પડોશી રાજ્યો ભારતના જ હોય, સરહદી જમીન સંબંધમાં વિવાદ ચાલી રહ્યા છે. મહારાષ્ટ્ર, કર્ણાટક રાજ્યો વચ્ચે પંજાબ, હરિયાણા રાજ્યોની સરહદ માટે જમીન વિવાદ છે ચાલી રહ્યો છે. કોઈ પ્રદેશની ભૂમિ ઉપર જળની વહેંચણી, ખનિજ જળ, ઔદ્યોગિક કાચો માલ, કૃષિ ક્ષેત્રની અનુકૂળતા પ્રમાણે લાભ પોતાને મળે તેવી સંકુચિત મનોવૃત્તિ કેટલીક જગ્યાએ જોવા મળે છે. આ પ્રદેશવાદ કે પ્રાદેશિકતાને સંકુચિત ભાવના, નજીવા સ્વાર્થ કે મહત્વાકાંક્ષાને લીધે રાષ્ટ્રીય એકતાને નુકસાન પહોંચે છે. દેશ સ્વતંત્રતા બન્યા પછી પ્રાદેશિક પ્રદેશ કરતા રાષ્ટ્રનું સ્થાન ઊંચું છે. સ્વીકારી રાષ્ટ્રીય ભાવનાને વિકાસ વધારી રાષ્ટ્રની ગરિમા, સ્થાન ઊંચું રહે તે જાળવવા ઉપાયો કરવા જોઈએ. આગળ જોઈએ. વિજ્ઞાન અને ટેકનોલોજી, બરોબર ધ્યાન રાખજો. વિજ્ઞાન અને ટેકનોલોજી ક્ષેત્રે મહિલાઓનું સ્થાન. તો કે ભાઈ જાનકી અમ્મા છે. પરીક્ષામાં વિદ્યાર્થી મિત્રો અહીંથી પ્રશ્ન પૂછાય, યાદ રાખજો. આ કોષ્ટક તમારે પાકું કરવાનું છે. કોષ્ટકને તમારે પાકું કરવાનું છે. પરીક્ષામાં અહીંથી પ્રશ્ન પૂછાય, બરોબર છે. એ આપણે પાકું કરવાનું છે બધાએ. પેલું છે જાનકી અમ્મા એ વનસ્પતિ ક્ષેત્રે વિકાસ કરનાર, વનસ્પતિ ક્ષેત્રે એને વિકાસ સાધ્યો હતો. બરોબર, એનું નામ વનસ્પતિ ક્ષેત્રે બહુ ઊંચું નામ હતું. અસીમ ચેટર્જી રસાયણ ક્ષેત્રે બહુ પ્રગતિ કરનાર આપણા ભારતીય મહિલા હતા. ઇન્દિરા આહુજા તબીબી ક્ષેત્ર એટલે કે ડોક્ટરી ક્ષેત્રે, ડાક્ટરી. શકુંતલા દેવી ગણિત શાસ્ત્ર. કલ્પના ચાવલા અવકાશ ક્ષેત્રે. સુનિતા વિલિયમ એ પણ અવકાશ ક્ષેત્રે વિકાસ કર્યો હતો. આ ઉપરાંત વિવિધ ક્ષેત્રોમાં મહિલાઓનું પ્રદાન અભૂતપૂર્વ રહ્યું. તેને રાષ્ટ્રીય વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું. સ્વતંત્રતા વખતે અનાજ માટે સ્વાવલંબી રહેતા આપણા દેશના આઝાદી પછી નોંધપાત્ર વસ્તી વધારો થવા છતાં કૃષિ ક્ષેત્રે ભારતમાં થયેલ હરિયાળી ક્રાંતિના પરિણામે અનાજ ઉત્પાદન ક્ષેત્રે ભારતનું સ્વાવલંબન મહત્વની સિદ્ધિ ગણાય. બહુહેતુક બંધો બાંધવા, જળાશયો બનાવવા, નહેરો બનાવી, આ બધા કાર્યોમાં ભારત બહુ આગળ હતું. પરિણામે વિજ્ઞાન, ટેકનોલોજી, શાંતિમય ઉપયોગ કરવો, સંશોધન સંસ્થાઓ, પ્રયોગશાળાઓ, આવું બધું રહેતા ભારત આઝાદ થયો પછી આ બધા ક્ષેત્રે ભારત દિન પ્રતિદિન વિકાસ કરવા લાગ્યો. અને વિકાસ કરતા કરતા આજે ભારત છે એ ખૂબ આગળ વધ્યો છે. બરોબર છે. આજે ભારત છે એ વિશ્વના દેશોની સમકક્ષ બનવા માટે ખૂબ બધા પ્રયત્નો કરી રહ્યો છે. તો એ આપણે સમજવાનું હતું. આગળ જોઈએ. અવકાશ સંશોધન ક્ષેત્રે ભારતે બાહ્ય અવકાશ ઉપગ્રહો છોડવા, GSLV, આનું પૂરું નામ બધા પાકું કરી નાખો, જીઓ સિંક્રોનસ સેટેલાઇટ લોન્ચ વ્હીકલ. આપણે પ્રથમ ઉપગ્રહ છોડ્યો આર્યભટ્ટના નામ પરથી. આર્યભટ્ટને ધોરણ 10 માં હું ભણાવીશ. ભાસ્કર, રોહિણી, PSLV એટલે પોલર સેટેલાઇટ લોન્ચ વ્હીકલ. મંગળ ગ્રહ ઉપર પહોંચવા સુધીનું અભિયાન પણ કર્યું આપણે. આવું તો ઘણી બધી ટેકનોલોજી ક્ષેત્રે આપણે બહુ સારા કામ કર્યા ભાઈ. આઝાદી મળી, કાયદો બન્યો. ઉદ્યોગો, ઉર્જા, કૃષિ, આરોગ્ય વગેરે ક્ષેત્રમાં બાયોટેકનોલોજીનો ઉપયોગ, તેમાં સતત થઈ રહેલા સંશોધનો, વિકાસ, રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટના લીધે ડિજિટલ ઇન્ડિયા, મેક ઇન ઇન્ડિયા સૂત્રો વિશ્વ પ્રસિદ્ધ બની રહ્યા. દરિયાઈ સંશોધન ક્ષેત્રે વિકાસના પ્રયાસો, માનવ સંશોધન ક્ષેત્રે પ્રયાસો, એકલા પ્રયાસો કરતા ગયા, આગળ વધતા ગયા અને આજે ભારત ખૂબ બધી સિદ્ધિઓ પ્રાપ્ત કરી છે. બરોબર છે. તો વિદ્યાર્થી મિત્રો, આ જે આપણું ચેપ્ટર હતું 7મું ચેપ્ટર એ આપણે ભણ્યા. Painted, Painless Learning.